નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય ગ્રામર વિભાગનો આજે અભ્યાસ કરીશું. હવે એમાં જુઓ, સેકન્ડ નંબર છે રામાયણ પરિચય. તો આપણે થોડો રામાયણનો પરિચય મેળવી લઈએ. જો એની શરૂઆત થાય છે આ શ્લોકથી. તો જો હું તમને જે અંડરલાઈન કરું છું એ તમે નહીં લખો તો ચાલશે, ત્યાંથી અહીં નમન હો ત્યાં સુધી તમારે શ્લોક કે એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે જો તમે લખશો, સ્ટાર્ટ ક્યાંથી કરશો? રમ્યા રામાયણી કથા એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણ. અને રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિ કાવ્ય, અને જે એમના કર્તા હતા મહર્ષિ વાલ્મીકી, એને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીથી એકવાર બોલો કે રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરેલી હતી, એટલે એમને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રામાયણને આદિ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જો એકવાર મહર્ષિ વાલ્મીકી નદી કિનારે સ્નાન કરવા જતા હોય છે વહેલી સવારે, અને ત્યારે એક પારધી જે ક્રોંચ પક્ષી, મતલબ કે સારસ કહીએ આપણે, કે સારસ પક્ષીને જો એ બંને જોડમાં જ હોય, જોડ મતલબ કે નર અને માદા બંને સાથે હોય, ત્યારે બંને પક્ષીઓ હોય છે. અને એમાંથી જે શિકારી હોય છે પારધી, એક બાણથી એક નર પક્ષીને મારી નાખે છે. અને ત્યારે જે માદા હોય છે એ શોક કરે છે, વિલાપ કરતી હોય છે. અને આ વિલાપ જોઈને મહર્ષિ વાલ્મીકીને દુઃખ થાય છે, અને એમના મુખમાંથી આ શ્લોક સરી પડે છે કે મા નિષાદ પ્રતિષ્ઠવામ ત્વમગમ શાશ્વતી સમા યત્ક્રોંચ મિથુનાદેકમ વધી કામમોહિતમ. અર્થાત, હે શિકારી, તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં, કારણ કે તે ક્રૌંચ પક્ષીના યુગલમાંથી કામમોહિત એવા એકને હણી નાખ્યું છે. અને એવું કહેવાય છે કે સારસ પક્ષી, જે આ ક્રૌંચ પક્ષી બંને જોડ હોય, એમાંથી જો એક પક્ષી મરી જાય તો બીજું પક્ષી એના વિયોગમાં મરી જાય છે. પથ્થર ઉપર માથા પટકીને મૃત્યુને પસંદ કરે છે, એવું કહેવાય છે. તો જુઓ, હવે આપણા રામાયણમાં 7 કાંડ રહેલા છે. 7 કાંડ, સાતે કાંડના નામ આપેલા છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાં કુલ મળીને 24,000 શ્લોકો આવેલા છે. અને આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન માનવામાં આવે છે. હવે જો આપણે રામાયણનું કથાવસ્તુ જોઈ લઈએ કે સરયુ નદીને કાંઠે અયોધ્યા નામની નગરી હોય છે, અને એમાં રાજા દશરથ રાજ્ય કરતા હોય છે. એમને 3 રાણીઓ હોય છે: કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓથી દશરથ રાજાને 4 પુત્રો હોય છે: કૌશલ્યાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન, અને કૈકેયીથી ભરત. સૌથી મોટા પુત્રનું નામ રામ હોય છે. એકવાર વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ જાય છે, કારણ કે ત્યાં એ જ્યારે યજ્ઞ હવન કરતા હોય છે ત્યારે આ રાક્ષસો એમને બહુ હેરાન કરે છે, બહુ ત્રાસ આપતા હોય છે. તો રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે એમના આશ્રમે જાય છે, અને ઘણા બધા રાક્ષસોનો વધ કરે છે. એમાં ખર અને દૂષણ નામના પણ રાક્ષસો હોય છે. તો આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર થાય છે, મતલબ જાનકી, કે આપણે સીતાજી કહીએ છીએ. ઋષિ વિશ્વામિત્ર રામને અને લક્ષ્મણને સ્વયંવરમાં લઈ જાય છે. ત્યાં એવી શરત હોય છે કે શિવ ધનુષને ઉચકવાનું હોય છે, અને રામ પોતાના બળથી આ શરત જીતી જાય છે, અને સીતાની સાથે એમના લગ્ન થાય છે. લગ્ન કરીને પછી સીતા, રામ અને લક્ષ્મણ ત્રણેય અયોધ્યા પાછા ફરે છે. દશરથ રાજા હવે રામનો રાજ્યાભિષેક કરવાનું વિચારે છે. અને જ્યારે રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલતી હોય છે ત્યારે કૈકેયી રાજા દશરથની પાસે 2 વરદાન માગે છે: એક રામને 14 વર્ષનો વનવાસ, અને બીજો ભરતને રાજગાદી આપો. દશરથ રાજાને ઘણું દુઃખ થાય છે, પણ તે કૈકેયીને આપેલા વચનનો
અનાદર કરી શકતા નથી અને રામ પોતાના પિતાના વચનને પાળવા ખાતર 14 વર્ષનો વનવાસ સ્વીકારી લે છે અને પોતાની પત્ની અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસે નીકળી જાય છે. ભરતને રાજગાદી એ પોતાના મામાના ઘરે હોય છે અને ત્યાંથી એને પાછો બોલાવવામાં આવે છે અને રાજા બનાવવાની તૈયારીઓ કરતા હોય છે. પણ ભરતનો ભાતૃપ્રેમ વધારે હોય છે. એ રામને પોતાનું સર્વસ્વ માને છે. તે રાજગાદી પર બેસવાની ના પાડે છે અને તે વનમાં રામને મળવા જાય છે અને ઘણું સમજાવે છે, પણ રામ પાછા આવતા નથી. ત્યારે તે ભરત રામની પાદુકાઓ લઈને આવે છે અને રાજગાદી પર રામની પાદુકાઓ મૂકીને બધો રાજ્યનો કારભાર સંભાળે છે. હવે રામ વનવાસ દરમિયાન ઘણા બધા રાક્ષસોનો વધ કરે છે. એમાં વાલીને વધ કરે છે અને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવે છે. આ વનવાસ દરમિયાન લંકાનો રાજા કપટથી સીતાજીનું હરણ કરી જાય છે અને એમને લંકામાં લઈ જાય છે. ત્યારે સુગ્રીવ, હનુમાન, રામ, જાંબુવન બધાની મદદથી સમુદ્ર ઉપર સેતુ બાંધે છે અને લંકામાં પ્રવેશ કરે છે અને છેવટે રાવણને મારીને રામ વિજયી થાય છે અને સીતાજીને મુક્ત કરાવે છે. આમ સીતા અને રામનું મિલન થાય છે. હવે લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપીને રામ પાછા ફરે છે. હવે તેઓ અયોધ્યા પાછા આવે છે. તેઓ અયોધ્યા પાછા ફરતા હોય છે અને પછી બધી રાજ્યને જવાબદારી સંભાળી લે છે એક રાજા તરીકે. હવે એમના રાજ્યમાં અમુક લોકોને જે સીતાજીનો સ્વીકાર કર્યો છે એ એમને ગમતી નહોતી. તો રાજધર્મના પાલન માટે થઈને રામ પોતાની પ્રિય પત્ની એવી સીતાનો ત્યાગ કરી દે છે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે સીતા સગર્ભા હોય છે. એ એમને સીતાજીને લક્ષ્મણ જઈને વનમાં મૂકી આવે છે અને સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હોય છે. હવે વાલ્મીકી ઋષિના આશ્રમમાં સીતાજી 2 પુત્રોને જન્મ આપે છે, લવ અને કુશ. બંને બાળકોને વાલ્મીકી ઋષિ મોટા કરે છે અને શિક્ષા દીક્ષા બધું આપે છે. અંતમાં જ્યારે રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે અશ્વમેઘના ઘોડાને લવકુશ બંને રોકી લે છે અને ત્યારે પિતા પુત્રનું આ રીતે મિલન થાય છે અને સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. આ રીતે રામાયણની કથા સમાપ્ત થાય છે. હવે રામાયણમાં આપણને આદર્શ ગૃહજીવનનું દર્શન થાય છે. દશરથના રૂપમાં પ્રેમાળ પિતા, રામના રૂપમાં આપણને આજ્ઞાકારી પુત્ર, આદર્શ રાજા તરીકે દેખાય છે. લક્ષ્મણ અને ભરતમાં આપણને આદર્શ ભાઈ દેખાય છે. સીતાજી, ઉર્મિલા આ બધા આદર્શ પતિવ્રતા પત્નીઓ કહેવાય છે. હનુમાનના રૂપમાં આપણને આદર્શ સેવકના દર્શન થાય છે. આ રીતે આપણને શ્રેષ્ઠ પાત્રો મળે છે. એમનામાં જોઈને આપણને ઘણો બધો બોધ પ્રાપ્ત થાય છે. દરેક જગ્યાએ આપણને આટલા વર્ષો પછી પણ રામાયણની કથાનો દરેક જગ્યાએ આપણને ભાવ દેખાય છે, પ્રભાવ જોઈ શકીએ છીએ આપણે. જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં પણ રામકથા જોવા મળે છે. તો રામાયણ આપણો એક ભક્તિ ગ્રંથ કહેવાય છે અને એક નૈતિકતાનો બોધ આપતું વિરાટ કાવ્ય છે. અત્યારે કે હું અંડરલાઈન કરું છું કે આ દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણની એક સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. બરાબર? તો આ રીતે આપણે રામાયણનો અભ્યાસ કરીએ. હવે મહાભારતની વાત આવે છે. હવે આપણે આગળ મહાભારતનો પરિચય મેળવીશું. મહાભારતે ધર્મે ચાર્તે છે, કામે છે, મોક્ષે છે, પરત સર્ભ.
યદિ હાસ્તિ તદન્યત્ર યન્નિ હાસ્તિ ન ત્વત કચિત. શું કીધું છે? આ શ્લોક તમને નહીં આવડે સંસ્કૃતમાં તો ચાલશે, નહીં લખો તો વાંધો નહીં, પણ હવે નીચે એનું ભાષાંતર છે એ લખવું જરૂરી છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વિશે જે અહીં મતલબ મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે. જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય. મતલબ જે વસ્તુ મહાભારતમાં છે એ બધે જ છે, જે મહાભારતમાં નથી એ ક્યાંય પણ નથી, એવું કહેવા માગે છે. મતલબ આ જ સેન્ટેન્સ દ્વારા આપણને એની પ્રસિદ્ધિ દેખાઈ આવે છે કે મહાભારત કેવું રૂપ છે એનું. તો આ જ મહાભારત છે. મહર્ષિ વેદવ્યાસે આ મહાભારતની રચના કરેલી એવું માનવામાં આવે છે અને તેને એમણે પંચમ વેદ તરીકે પણ ઓળખાવ્યું છે. જો મહાભારતને સૌથી મોટું મહાકાવ્ય કહેવામાં આવે છે. જો એની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું માનવામાં આવે છે. પહેલું એ આવૃત્તિ જય નામે ઓળખવામાં આવતી હતી. તેમાં કેટલા શ્લોકો હતા? લગભગ 8000 જેટલા. બીજી આવૃત્તિ ભારત નામથી પ્રસિદ્ધ થઈ, તેમાં 24000 શ્લોકોની વાત થઈ હતી. હવે ત્રીજું જે આજે મહાભારત આપણને મળે છે એની વાત કરી, અને તેમાં 1,00,000 શ્લોકો હોવાનું માનવામાં આવે છે. બરાબર? આ રીતે 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. પહેલું જયમાં 8000 શ્લોકો, બીજું ભારતમાં 24000 શ્લોકો, અને ત્રીજું આજે જે આપણને મહાભારત મળે છે એ જ સ્વરૂપ, જેમાં 1,00,000 શ્લોકો હોવાનું માનાવે છે. અને આ રીતે કદની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટું મહાકાવ્ય તરીકે મહાભારતની ગણના થાય છે. બરાબર? હવે જુઓ, મહાભારતમાં કુલ 18 પર્વ આવેલા છે. આ દરેકે પર્વનું નામ છે. જો સ્વર્ગારોહણ પર્વ સુધી આ પર્વોના નામ તમારે યાદ રાખવાના નહીં કે લખવાના પણ નહીં યાદ રહે કન્ટિન્યુ. અને જો બધા નહીં લખી શકો તો ખોટું પડશે. તો એના કરતાં બેટર છે તમારે એકે પર્વના નામ નહીં લખવાના, ખાલી એટલું જ લખવાનું કે મહાભારતમાં કુલ 18 પર્વ છે. હવે તમે એ વસ્તુ લખી શકો કે જે આપણને મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપેલો, જે એ ઉપદેશ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. અને આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભીષ્મ પર્વમાં આવેલી છે. જો ભીષ્મ પર્વમાં આ સેન્ટેન્સ તમે અહીં એડ કરી શકો છો. બરાબર? જો આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. બરાબર? હવે જો આપણે એનું કથાનક જોઈએ કે મહાભારતની કથામાં આપણે કૌરવો પાંડવો એવું જ જાણીએ છીએ, પણ એનાથી આગળ કંઈ જાણતા નથી. તો હવે જો અહીં પહેલેથી બતાવવામાં આવ્યું છે કે હસ્તિનાપુરના રાજા તરીકે એક સંતનું રાજા હોય છે. તેને એક પુત્ર હોય છે દેવવ્રત. દેવવ્રતને આપણે ભીષ્મ તરીકે ઓળખીએ છીએ, ભીષ્મ રાજા. હવે દેવવ્રતના માતાનું નામ, મતલબ ભીષ્મની માતાનું નામ ગંગા હોય છે, જે આપણે ગંગા નદી કહીએ છીએ. સંતનું રાજાના લગ્ન થયા હોય છે ગંગા જોડે, અને ગંગાથી એમને એક પુત્ર પેદા થાય છે, અને પછી ગંગા જતી રહે છે, સ્વર્ગે જતી રહે છે મતલબ. અને પછી એમના બીજા લગ્ન થાય છે સત્યવતી સાથે. હવે જો સત્યવતીથી એમને ચિત્રાંગન અને વિચિત્રવીર્ય નામના 2 પુત્ર થાય છે. હવે વિચિત્રવીર્ય નો અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થાય છે, પરંતુ તેમને કોઈ સંતાન થાય એના પહેલાં જ વિચિત્રવીર્ય મૃત્યુ પામે છે. જો દેવવ્રતે મતલબ ભીષ્મ રાજાએ આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હોય છે, મતલબ કે આજીવન લગ્ન નહીં કરવા. તો હવે રાજા સંતનુંનો વંશ આગળ વધી શકે એમ નહોતો. તો એ જમાનામાં જો ઋષિ મુનિઓ કે દેવતાઓથી એ રીતે એમના આશીર્વાદથી પુત્ર પેદા કરતા હતા. જેમ કર્ણે સૂર્યદેવની કૃપાથી કર્ણને પેદા કર્યો હતો એ રીતે. તો એમને અંબાલિકા એ પાંડુ રાજાને, અને અંબિકા જે એ ધૃતરાષ્ટ્રને જન્મ આપે છે એ રીતે. અને એમની સાથે એક દાસી હોય છે, એ દાસી દ્વારા વિદુરને જન્મ થાય છે. આ રીતે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થાય છે. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. જો ગાંધારી અને ધૃતરાષ્ટ્રથી એમને 100 પુત્રો થાય છે.
દુર્યોધનને વગેરે 100 પુત્રો હોય છે અને એમને એક દુશલા નામની પુત્રી હોય છે. પાંડુ રાજાને કુંતીથી 3 પુત્રો થાય છે, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને બીજી પત્ની માદ્રીથી એમને 2 પુત્ર થાય છે, સહદેવ અને નકુલ. આ રીતે પાંડુ રાજાને કુલ 5 પુત્રો હોય છે, જે પાંડવો તરીકે ઓળખાય છે, અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો તરીકે ઓળખાય છે. આ બધા આમ કહેવાય એમનો વંશજ કુરુવંશના કહેવાય છે. હવે જો આમાં જો ધૃતરાષ્ટ્રનો સૌથી પહેલાં પાંડુ રાજા બને છે, પછી એમનું મૃત્યુ થાય છે, અને પછી ધૃતરાષ્ટ્ર વિદુર તો રાજા બનવા માટે તૈયાર જ નહોતા, એટલે પછી ધૃતરાષ્ટ્રને અંધ હોવા છતાં પણ રાજા બનાવવામાં આવે છે. હવે એ રાજા બને છે પછી એ આમ તો એવું હોય કે જે મોટો પુત્ર હોય એ રાજા બને, તો યુધિષ્ઠિર મોટો હોય છે એટલે યુધિષ્ઠિરનો વારો આવે રાજા બનવાનો. પણ દુર્યોધન કપટી હોય છે, તેથી તે કપટથી જુગારમાં બધું રાજ્ય પડાવી લે છે અને પાંડવોને વનવાસ આપી દે છે, 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ. આ રીતે તેમને વનમાં મોકલી દે છે અને પોતે રાજા બની જાય છે. આ બધું એ એના શકુની મામાના સાથે રહીને કપટથી કરે છે. હવે જો તે ગુપ્તવાસ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ પૂરો કરીને હસ્તિનાપુર પાછા આવે છે, ત્યારે રાજગાદીની માગણી કરે છે. ત્યારે દુર્યોધન એમને 100 અણી જેટલી પણ જમીન આપવાની ના પાડે છે, અને ત્યારે યુદ્ધ થાય છે, જે મહાભારતનું યુદ્ધ. કૃષ્ણ ભગવાનને ઘણા બધા દુર્યોધનને સમજાવવા જાય છે, પણ દુર્યોધન કોઈનું માનતો નથી. આ રીતે પછી યુદ્ધ થાય છે, અને યુદ્ધના મેદાનમાં બંને પક્ષો સામસામે આવી જાય છે, કૌરવો અને પાંડવો. એ જ ટાઈમે કૌરવોના પક્ષે જો કૃષ્ણ ભગવાને આપેલી અક્ષૌહિણી સેના હોય છે, અને માત્ર કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષે હોય છે, અને આ રીતે યુદ્ધ થાય છે. હવે અર્જુન સામે પોતાના બધા સ્વજનોને જોઈને શોકમગ્ન બની જાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે કે આ બધાના મારા પોતાના સ્વજનોના ભોગે મારે રાજગાદી જોઈએ નહીં, અને આ રીતે દુઃખ વિલાપ કરવા લાગે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપે છે, અને જે ઉપદેશ આપે છે એ જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ, અને એ ભીષ્મ પર્વમાં આવેલી છે. બરાબર. હવે જો આપણે આ હવે છેલ્લે એ લખવાનું, અને જો બંને પછી કૃષ્ણ ભગવાન એને અર્જુનને ઉપદેશ આપે છે, અને એ પછી અર્જુન યુદ્ધ કરવા તૈયાર થાય છે, અને એમાં કૌરવોની હાર થાય છે અને પાંડવોની જીત થાય છે. મતલબ અધર્મ ઉપર ધર્મની વિજય થાય છે, અસત્ય ઉપર સત્યનો જય થાય છે. અને પછી હસ્તિનાપુરના યુધિષ્ઠિરને રાજા બનાવવામાં આવે છે, અને એ સારી રીતે રાજ્ય કરે છે. પછી પોતાનું બધું કર્તવ્ય પૂરું કરીને પાંડવો હિમાલય તરફ પ્રયાણ કરે છે, અને ત્યાંથી સ્વર્ગે સીધાવી જાય છે. હવે અહીં જો કે આપણને આમાં એક સમજ મળે છે કે અધર્મ ઉપર હંમેશા ધર્મની જ વિજય થાય છે. અહીં જો આ ગ્રંથની વર્ણન શૈલી ખૂબ જ સુંદર, સરળ અને અદ્ભુત છે. જો પૂનામાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. આ લાઈન તમે અંડરલાઈન કરી દેજો, અને આ લખવાની છે તમારે જ્યારે લખો ત્યારે. બરાબર. તો આ રીતે તમારે બંનેની રામાયણ અને મહાભારત બંનેની કથા વસ્તુ પોતાના શબ્દોમાં લખવાની છે. 1-2 વાર વાંચી જશો એટલે તમને એ સ્ટોરી આવડી જશે. જે મેં તમને અંડરલાઈન કરાઈ છે એ પ્રોપરલી તમારે લખવાની છે, એમાં કોઈ મૌલિક ભાષા નહીં વાપરવાની. જો આ તમે એમને બેઠું લખશો તો બી કોઈ વાંધો નહીં, પણ જે સરળ રીતે તમને યાદ રહેશે તે તમારી મૌલિક ભાષામાં, કે સ્ટોરીની જેમ તમે એને રીડ કરશો તો તમને જલ્દી યાદ રહેશે અને તમે સારું લખી શકશો. બરાબર. તો હવે અહીંયા આપણું પૂરું થાય છે.